રઘુવંશી સમાજના આગેવાનો દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામીએ સંત શિરોમણી જલારામ બાપા વિશે સુરત મુકામે જે ટિપ્પણી કરી હતી તે ટિપ્પણીને અનુસંધાને હિન્દુ ધર્મને ગેરમાર્ગે દોરવા બાબતથી રઘુવંશી સમાજ દ્વારા આજ રોજ કલેક્ટર કચેરી સુરત ખાતે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। અગાઉ પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો અવારનવાર ખોટી વાતો કરીને હિન્દુ ધર્મને બદનામ કરવાનો તથા હિન્દુ ધર્મ વિશે ટિપ્પણીઓ કરવાનો સિલસિલો જારી રાખ્યો હતો। એવામાં જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા રઘુવંશી સમાજનું તથા સંત શ્રી જલારામ બાપાનું અપમાન કરેલ છે। આ બાબતે જ્ઞાન પ્રકાશ સ્વામી વીરપુર જલારામ બાપાના શરણે આવીને જાહેરમાં માફી માગે તથા જો વીરપુર જલારામ બાપાના મંદિરે માફી નહીં માગે તો રઘુવંશી સમાજ દ્વારા આગળના સમયમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ફરજ પડશે। રિપોર્ટર ગૌતમભાઈ મજીઠિયા, આઝાદ મીડિયા લાઈવ, સુરત। સ્વામી કહેવાતા જ્ઞાન વાળા પ્રસાદ સ્વામી કે જેને કોઈ જ્ઞાન નથી કે મારે કઈ જગ્યાએ ક્યારે શું બોલવું। હવે એ માણસ જે તે બપાટ કરી નાખે છે જે જલારામ બાપાના અનુક્ષેત્ર વિશે આ એને બપાટ કર્યો છે કે જે આ વસ્તુની 5 વર્ષથી અવિરત ફ્રી સેવા ચાલી રહી છે કે કોઈ પણ જગ્યાએ એવું બોર્ડ નથી માર્યું કે અહીંયા પૈસા નથી લેવાતા। જ્યારે વીરપુરની અંદર એવું બોર્ડ મારેલું છે કે અહીંયા તમારે 1 રૂપિયો પણ ધરવાનો નથી। હવે એવી જગ્યાનો જો આ માણસ અત્યારે આવા બપાટ કરી નાખે છે તો એને સરકાર કેમ કાંઈ એના પગલાં લેતી નથી અને કેમ એને હાજર કરતી નથી। હવે એ માણસ અત્યારે આવી રીતે છૂટો છવાયો ગમે ત્યાં રખડે છે અને કોઈ જાતની હાજરી આપતો નથી। અમારી એક નાની એવી માગણી હતી કે ભાઈ એ માણસે ભલે ભૂલ કરી છે તો અમે એને માફ કરવા તૈયાર છીએ। અમારો રઘુવંશી સમાજ માફી આપવા વાળો જ છે અને અમે એને માફ કરવા પણ તૈયાર છે। પણ એ એક વખત ખાલી જલારામ બાપાના મંદિરે વીરપુર આવીને દર્શન કરી જાય, ત્યાં આવીને એવું કહી દે કે ભાઈ મારી આમાં શબ્દો બોલવામાં મારી ભૂલ થઈ ગઈ છે। બાપાનો ઇતિહાસ છે 100% છે, એમાં અમે ના નથી પાડતા કે ગુણાતીત સ્વામી વીરપુર આવ્યા છે, પ્રસાદી લીધી છે, બધો જ ઇતિહાસ છે। પણ એવો કોઈ ઇતિહાસ નથી કે ગુણાતીત સ્વામીના આશીર્વાદથી ચાલે છે આ ક્ષેત્ર ફક્ત ને ફક્ત ભોજરામ બાપાના આશીર્વાદથી ચાલે છે જે જલારામ બાપાના ગુરુ હતા। અને એના ગુરુએ એવું કીધું છે કે ભાઈ જલા તું વીરપુર જઈને ક્ષેત્ર ચાલુ કર, ભગવાન તને આવીને દર્શન દેશે અને તારું આ જે ક્ષેત્ર છે અવિરત ચાલુ રહેશે। હવે આ હકીકત છે અને આ લોકો ઇતિહાસને પલટીને એવું કહી દે છે કે ભાઈ ગુણાતીત સ્વામીના આશીર્વાદથી અત્યારે 200 વર્ષથી આ ક્ષેત્ર ચાલે છે। એટલે આવી જે ખોટી ટિપ્પણી થાય છે અને કાલે મોદી સાહેબની સામે આત્મવિલોપન કરવાની અમારી તૈયારી છે। આના પગલા બહુ અઘરા થશે। 24 કલાકનો સમય આપી રહ્યા છે લોહાણા સમાજ। 24 કલાક પછી આત્મવિલોપનની ચીમકી આપશે। મોદી સાહેબની સામે ખુલ્લો પડકાર। આજે જે સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રસાદજીએ જે કરી છે એ બહુ હિન્દુ સમાજ માટે, સનાતન ધર્મ માટે બહુ આજે રાકેશભાઈ તો 50 રૂપિયા 60 રૂપિયા 70 રૂપિયા અહીંયા તો હજારોની ની સાલમાં બોર્ડ મારેલું છે કે અહીંયા કોઈ પૈસા ખોટો ધરવો નહીં છે। તમે આવું વિશ્વમાં કોઈ પણ મંદિર નહીં। આજે તમે કોઈ પણ વિદેશમાં ડાયરા હોય છે, અમેરિકા હોય, લંડન હોય, કેનેડા હોય, પણ ત્યાં આપણા કવિ ગઢવીઓ, વિષ્ણુદાનભાઈ ગઢવી છે, કીર્તિદાનભાઈ ગઢવી છે, રાજભાઈ ગઢવી એવા જલારામ બાપાને એટલા વખાણ કરે। અને તમે વિચાર તો કરો, જ્યાં લોકોને માગવા જવું પડે, ભગવાનને ખુદ જલારામને માગવા આવવું પડ્યું હતું અને એ ટાઈમે સત્તાધારની જગ્યામાં ડંકા વાગવા મળ્યા તો ગીગા બાપા પૂછ્યું કે આ શું છે કે જલારામને મારો રામ આવ્યો। જ્યાં ભગવાન આવ્યો હોય એની જો આવી ટીકા થતી હોય તો આવા સંતને લંગોટિયા આ માણસને એને સ્વામિનારાયણ સંપ્રદાયના પગલાં લેવા જોઈએ અને આવા માણસને ઘેરે બેહારી દેવો જોઈએ। આ આખા સંપ્રદાય સ્વામિનારાયણ સંપ્રદાયને ખરાબ કરે। સ્વામિનારાયણ સંપ્રદાય ખરાબ જેવું અમારું કહેવાનું નથી રઘુવંશી, પણ આવી જે વિશ્વમાં અમારો એટલું જ માગણી છે જ્ઞાન સ્વામીને તાત્કાલિક માગણી માગે, નહીં ત્યારે માફી નહીં માગે તો એના પર આ કડકમાં કડક પગલાં લેવામાં આવશે। આ રઘુવંશી સમાજ છે, આમાં તો રજવાડાના રઘુવંશી કહેવાય, રામના અવતાર કહેવાય રઘુવંશી એટલે
કોઈ જગ્યાએ કશા જ નહીં રહે. એટલે મહેરબાની કરી સ્વામિનારાયણ સંપ્રદાયને અમારી વિનંતી છે કે બને એટલી વહેલી તકે જ્ઞાન પ્રસાદ સ્વામી વિરપુર થઈ અને બાપાના શરણમાં જઈને માફી માગે એટલી તમારી રજૂઆત છે. જય જલારામ, જય રઘુવાજ.